સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના બોલ અને એ મુપત્તિના બોલની અંદરમાં મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, આદરો એ ત્રણેય જેની અંદરમાં એકત્રિત કર્યા છે તે વાળા બોલની અંદરમાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મનગુપ્તી અને વચનગુપ્તી એ બંનેને આપણે ઘણા વિસ્તારથી જોયા. આ મુપત્તિના બોલ એ ક્યારેય સાધુ ભગવંતના જ લક્ષણો છે એવું માનવાની ભૂલ ન કરવી, એવું પણ આપણે વારંવાર કીધું છે. એટલે એ જ પરિપ્રેક્ષની અંદરમાં હવે કાયગુપ્તીના વિસ્તારમાં આપણે પ્રવેશ કરીએ. કાયગુપ્તી એટલે શું? કાયાના દ્વારા જેટલી પણ ક્રિયાઓ થાય છે, ઊભા રહેવું, બેસવું, સૂવું, અનેક ઇન્દ્રિયોની જેટલી પણ પ્રવૃત્તિ થાય છે કાયાના માધ્યમે, એ બધાની અંદરમાં સમરંભ, સમારંભ અને આરંભ આ ત્રણનો ત્યાગ કરવો એ કાયગુપ્તી. આપણે એક્ઝામ્પલ બંને ગુપ્તીમાં લીધા છે, ફરીથી એકવાર કાયગુપ્તીમાં એ પરિપ્રેક્ષમાં લઈએ. સમરંભ એટલે શું? ધારો કે આપણે કોઈ એક વ્યક્તિને મારવાની પ્રક્રિયાને નજર સમક્ષ રાખીએ તો સમરંભ એટલે મારવા માટે મુઠ્ઠી ઉપાડવી, એનો સંકલ્પ કરવો કે હવે આ મુઠ્ઠી જેમ આપણે વાળી છે એ એટલા માટે જ વાળી છે કે આપણે સામાન્ય આ મુઠ્ઠીથી મારવી છે. સમારંભ એટલે બીજાને પીડા થાય એવી રીતે મુઠ્ઠી મારવી અથવા કોઈ વસ્તુનો ઘા કરવો, આ સમારંભ થયું. અને આરંભ એટલે શું? આરંભ એટલે મુઠ્ઠી એ રીતે મારવી કે સામાને ફક્ત પીડા થાય એવું નહીં, સામા તત્વનો નાશ થાય એ રીતે મુઠ્ઠી મારવી એ આરંભ. એટલે જેમાં નાશ થવાની શરૂઆતનો જે પહેલો જ સ્ટેજ છે, સંકલ્પ, એનો વિચાર, એ આશય, એ સમરંભ. પીડા પહોંચાડવી એ સમારંભ. અને એ વસ્તુના ક્ષય તરફ આગળ વધારવું એને એ આરંભ. આ ન્યાયથી આપણે આપણી કાયાની ચેષ્ટાઓને વિચારવાનું શરૂ કરીએ. આપણું ઊભા રહેવું, બહુ સામાન્યથી વિચાર કરીએ ને તો શરીર દ્વારા આપણે અન્યનું જ એટલે અન્ય જીવોનું જ રક્ષણ કરવાનું છે, ફક્ત એવી વાત નથી. શરીર દ્વારા શરીરનું પણ રક્ષણ કરવાનું છે, એ પણ એક વાત છે. આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ, ખાઈએ છીએ, એ કેમ વાપરીએ છીએ? શરીરનું રક્ષણ થાય એટલા માટે. આવું કરતી વખતે આપણે જેની પાસેથી ભોજન લઈએ છીએ, ખેડૂતથી માંડીને છેક છેલ્લી વ્યક્તિ સુધીનું, એ બધાને રોજગાર મળે છે, એ પણ એક હકીકત છે. તેમ છતાં પણ આપણને ઊંઘમાંથી પણ જગાડીને અગર કોઈ પૂછે છે કે તમે ખાઓ છો કેમ, તો આપણે ક્યારેય એવું નથી કહેતા કે આટલા બધા લોકોને રોજગાર મળે ને એટલા માટે. ના, એવું ઊંઘમાં પણ નહીં આવે, ક્યારેય નહીં આવે. બિકોઝ આપણે બહુ જ સ્પષ્ટ છીએ કે બીજા લોકોને અગર લાભ થાય છે તો એનો મને વાંધો નથી, પણ મારી આ પ્રવૃત્તિ જે છે એ મૂળભૂત રીતે મારી માટે છે, મારા શરીરના સંવર્ધન માટે, વર્ધન માટે, એની માટે છે. હવે જો આપણને આ એકદમ સ્પષ્ટ છે કે મારા ખાવાથી બીજાઓને લાભ થતો હોય તો ભલે થાય, મને એનો વાંધો નથી, પણ હું એની માટે નથી ખાતો, જો આ વાતની આપણને સ્પષ્ટતા છે તો એક લેવલ આગળ આપણે વિચારીએ કે આવી જેને સ્પષ્ટતા છે કે જે સ્વકેન્દ્રિત છે, એ માણસ ક્યારેય એવું ખાય ખરો, એવું વાપરે ખરો કે જે એને પોતાને જ નુકસાનકારક હોય?
એનો આશય તો જેન્યુઇનલી સ્પષ્ટ છે કે મને નુકસાન ન થાય અથવા મને ફાયદો થાય એટલા માટે હું ખાઉં છું. તો આવા આશયવાળો માણસ એ ક્યારેય આવું કરશે કે જેનાથી પોતાને જ નુકસાન થાય? અને જો એ કરતો હોય તો એને શું કહેવાશે? આપણે કેટલીક વસ્તુઓ ખાઈએ છીએ, જેમ કે ટોબેકો છે, સિગરેટ છે. આ બધી વસ્તુઓના તો રેપર ઉપર પણ બહુ જ ક્લિયર લખેલું આવે છે કે ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એ છેક મૃત્યુ સુધી આપણને લઈ જાય છે. આપણામાંનું લગભગ કોઈ જ નહીં હોય કે જે આ વસ્તુઓ આટલા સ્પષ્ટ દિશા નિર્દેશ પછી પણ આપણે એને વાપરતા હશું, કારણ કે આપણે ત્યાં તો આવો દિશા નિર્દેશ ન હોય તો પણ પ્રભુનો નિર્દેશ છે કે આ વસ્તુ તો ન જ ખવાય. પણ આપણે એવું નહીં કહી શકીએ આપણી જાત માટે કે આપણે નિતાંતપણે આવો વિવેક જાળવીને જ ખાઈએ છીએ. આપણી ખાવાની પ્રવૃત્તિઓ જુઓ, ન ખાવા જેવું, ન જ ખાઈએ એવો આત્મવિશ્વાસ તો આજે આપણામાંનું કોઈ નહીં રાખી શકે. જેણે માંસક્ષમણ કર્યું છે એ પણ નહીં, અને બહુ લાંબી તપશ્ચર્યા કરતા હશે એ પણ નહીં. પરમાત્માની આજ્ઞા એ એક જેમ ફેક્ટર છે ખાવા ન ખાવાની વસ્તુમાં વિવેક કેળવવા માટે, એવી રીતે બીજું એક ફેક્ટર છે મારા શરીરનું રક્ષણ. આપણે કાયગુપ્તીની જે ઊંડાણમાં જઈને વાત કરવી છે ને એ આ કરવી છે કે જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય એવી એક પણ વસ્તુ ન વાપરવી, એ પણ કાયાનો ધર્મ છે. આપણને ખબર પડી કે મેંદાથી બનતી વસ્તુઓ એ પેટની અંદરમાં જતાં ચીપકી જાય છે, પછી એ અપચો ઊભું કરે છે, એના કારણે આપણા વિચારો નબળા થાય છે, અને એ વિચારો નબળા થવાના કારણે આપણી પ્રવૃત્તિઓ પણ નબળી થાય છે. આ બધાના મૂળમાં કેટલીક એવી વસ્તુઓનું ભોજન છે કે જે ખાવા જેવી નથી, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પોતાના જ સ્વાસ્થ્ય માટે, અને તેમ છતાં આપણે ખાઈએ છીએ. તો કાયગુપ્તીના સ્તર ઉપર આપણે કમ્પ્લીટ ફેલ્યુઅર છે, કદાચ કાયાથી અનેક ધર્મો કરતા હોવા છતાં. હા, કેટલીક ગંભીરતાની વાતો છે, ક્યારેક કેટલીક વસ્તુઓ ક્યાંક અલગ આશયથી વપરાઈ ગઈ હોય એમ નહીં, પણ બહુ સામાન્યપણે આપણો ઉપયોગ એવો ખરો ને, જેમ ખાવામાં છે એવી રીતે ઊભા રહેવામાં, બેસવામાં. આપણને જૈણા જેટલી પ્રિય બની છે એટલું ક્યારેય આપણું સ્વાસ્થ્ય બન્યું છે? બહુ સામાન્યથી આમ પ્રશ્ન થાય કે ભગવાને પૂંજીને બેસવા કીધું, પણ ક્યાંય આપણને એવું સમજાવવામાં નથી આવ્યું ધાર્મિક રીતે કે ટટ્ટાર બેસવું. તો તમે જુઓ, આપણને વળીને બેસવામાં ક્યારેય કોઈ વાંધો જ નથી લાગતો, કોઈ વિચાર જ નથી આવતો. આપણું સામાન્ય જ્ઞાન એ આપણને જણાવી દે છે કે આમ જેટલા ઝૂકીને બેસું ને એટલી આપણી સ્પાઇન જે છે એ બેન્ડ થતી જશે, અથવા એની સ્ટીફનેસ, એની સ્ટ્રેન્થ, આ બધું ઘટતું જશે, અને અંતે નુકસાન કરશે આપણને. વળીને ન બેસાય, એકાગ્રતા પણ ન આવે. આ બધું જ ખબર હોવા છતાં આપણે એનાથી ક્યારે અટકતા નથી, અને ખાલી વાઇલ્ડ ગેસ કરીએ કે અગર ભગવાને જેમ પૂંજીને બેસવા કીધું છે એમ ટટ્ટાર જ બેસવા કીધું હોત તો? ટટ્ટાર ન બેસો તો પાપ લાગે, ભવાંતરમાં આવી દુર્ગતિ થાય, તિર્યંચના આવા ભાવ મળે, ક્યાંક આવું મુકાઈ ગયું હોત તો આપણે ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કદાચ વધારે કરત. સમજવાનું છે એ આ છે, કાયગુપ્તીનો જે ધર્મ છે એ આ છે કે આપણને કોઈ ભયસ્થાન દેખાડે કે ન દેખાડે, કાયા નામનો જે ધર્મ છે એ ધર્મ આપણને સજાગ રાખે. કાયગુપ્તી અંતર્ગત હજી એક વાત, હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી આપણને આત્મા સમજવા માટેની બહુ આમ ઉતાવળ થઈ, અચાનક લગ્ન લાગી. કદાચ એમ કહી શકીએ કે જેવી રીતે અન્ય કેટલાક પ્રોડક્ટ્સ, કેટલીક બ્રાન્ડ એ અચાનકથી પોપ્યુલર થઈને બહુ જ કમર્શિયલ થઈને બહુ જ વેચાણમાં એકદમ આમ આગળ વધી ગઈ, સડનલી એનું માર્કેટિંગ થયું, તો
એવી રીતે એક સેલેબલ એલિમેન્ટ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી આત્મા આવ્યો છે. અનેક પંથો, અનેક ગુરુ ભગવંતો, અનેક ગુરુઓ એ આત્મા પર ફોકસ કરતા થયા છે. પ્રશ્ન આપણો આ છે કે જે વ્યક્તિએ જીવનમાં કાય ગુપ્તીને આદરી નહીં હોય એ વ્યક્તિ જીવનમાં કાયાથી પર એવા આત્માને આદરી શકશે? થોડાક ધાર્મિક એંગલથી હું વાત કરું, કોઈ પણ પ્રિજુડાઇઝ વગર કે સામાન્ય સહજ. જે વ્યક્તિએ વધારે પડતું દમન કરીને પોતાના શરીરને દમનના ભાવથી દબાવ્યું છે, સમજણના ભાવથી નહીં, દમનના ભાવથી દબાવ્યું છે, એ વ્યક્તિ હવે આત્માની વાત કરશે તો એ આત્માને કઈ રીતે પોતીકો કરી શકશે? એ પોતાના દેખીતા એવા શરીરને પણ પોતીકું ન ગણી શક્યો તો એ આત્માને કઈ રીતે પોતીકો કરશે? આપણે ત્યાં છે ને આવી એક સામાન્ય સમજણ છે કે શરીરને દમન કરો તો જ આત્મા મળે. એ વાત ખોટી છે એમ નથી, પણ એ દરેક કક્ષાના જીવ માટે નથી. એ કક્ષા પ્રમાણે આ વાત બદલાતી રહે. સાવ નવો આવેલો વ્યક્તિ આપણે એને એમ કહીએ કે તું તારથી ન થતું ત્યારે આટલું ઉપવાસ તો કરવા જ જોઈએ, માસક્ષમણ તો કરવું જ જોઈએ. અરે કાંઈ ન થાય, આવું તો ભૂખ લાગે, વીકનેસ આવે, એ બધું જોઈ જવાશે પાછળથી, આઈમ્બિલની ઓળીઓ તો થવી જ જોઈએ. આવી બધી જ કાયિક પ્રક્રિયાઓ કરાવીને આપણે ન એની મનગુપ્તી ન એની વચનગુપ્તી એ બેમાંથી કંઈ જ આપણે એને ઇમ્પ્રૂવ કરાવડાવવા પ્રયત્ન ન કરીએ અને ફક્ત કાય ગુપ્તી દ્વારા કાય ક્લેશ અથવા ભૂખ્યા રહેવું, અણસણ, આવી કોઈ પણ પ્રવૃત્તિઓની સ્પર્શના કરાવ્યા વિના એની પાસે ફક્ત કાયાથી જ કંઈક કરાવડાવીએ, એ કાયગુપ્તીનો પ્રકાર ગણાશે? અને આવી રીતે કાયાના સ્તર પર રહેલી આ પ્રક્રિયા એ આત્માના સ્તર ઉપર એને કઈ રીતે લઈ જશે? એટલે આ એક પ્રશ્ન બહુ સામાન્યથી, નમ્રતાથી એક વહેતો મૂકવાનો આશય છે આ, કે આપણે આપણા શરીરને જાણવું જોઈએ. એ પણ કાયગુપ્તીની આરાધના છે. મારું શરીર એ કેટલું ભૂખ્યું રહી શકે છે, કેટલા કલાક વચ્ચે એ ગેપમાં રહી શકે એમ છે. મારા શરીરને સાહજિક રીતે હું કયા કયા દ્રવ્ય ન આપું તો ચાલે એમ છે. મારું શરીર વાત, પિત્ત, કફ આ ત્રણમાંથી કઈ પ્રકૃતિવાળું છે? શરીરને નાના નાના જે પણ એની ઘટના છે એની સાથેની એને ઓબ્ઝર્વ કરવાનો સમય કાઢવો જોઈએ. મેં આ ખાધું તો મને આ થાય છે, વાયુ થાય છે, આ ખાઉં છું તો મને પુષ્ટિ મળે છે. આ પણ કાયગુપ્તીની આરાધના છે. કારણ કે તપશ્ચર્યા કરનારને આ ખબર હોવી જોઈએ છે. એને કંઈ શરીરની સામે પડીને ધર્મ નથી કરવાનો, એને શરીરને સાથે રાખીને ધર્મ કરવાનો છે. તો તમારે જેને સાથે રાખવાનો છે એની વિશેની જાણકારી એ તો બહુ આવશ્યક છે, માઇન્યુટ જાણકારીઓ. આપણામાંના કેટલા બધા લોકો એવા હશે કે જેની પાસે પોતાની પ્રકૃતિ વિશેની પણ સમજણ કે માહિતીઓ ઓછી હશે. બહુ ચીવટ નહીં હોય, આ આવી તો ખાઈ લીધું, ઠીક છે ને, એમાં શું, ખાવામાં શું વાંધો છે, ખાઈ લઈએ. ભૂખ લાગી છે કે નહીં આ પ્રશ્નની પણ આપણી પાસે ઘણી બધી વાર વિચારણા માટેની વૃત્તિ જ નથી. આપણામાં કોણ એવું હશે કે જેને ભૂખ લાગે ત્યારે વાપરતા હશે? આપણે સમય થઈ જાય એટલે વાપરી લઈએ છીએ, ભૂખ લાગે ત્યારે વાપરીએ એવું નથી. ટેકનિકલી આપણને ભૂખ લાગે છે કે નહીં એવું આપણું દિવસોના દિવસો સુધી ઘણીવાર ધ્યાન પણ નથી હોતું. કાયગુપ્તીની આરાધના એ કાયાને સાથે રાખી અને જ્યાં જરૂર લાગે અને આપણી પોતાની એવી કક્ષા થઈ ગઈ હોય ત્યાં કાયાનું દમન કરીને પણ આત્મા માટે કાયગુપ્તીનો ઉપયોગ કરવાની વાત છે. જેમ વાપરવા ખાવાની બાબતમાં એ જ રીતે ચાલવાની બાબતમાં. આપણે ક્યારેય એવું વિચાર્યું કે હું કારણ વગર શરીરના કોઈ પણ અંગને હલાવું છું
તો એ મારા શરીરની ઉર્જાઓને બગાડવા રૂપ છે, એ વેસ્ટ કરવા રૂપ છે. હું જ્યારે પણ આ કાયાથી કેટલાક શબ્દો બોલું છું કે જે કોઈ આવશ્યકતાવાળા નથી, કોઈ જ એ ન બોલ્યું હોત તો આ જગતને અથવા આપણને કોઈ જ ફરક ન પડ્યો હોત. એવા કેટલાય શબ્દો આપણા મુખમાંથી નીકળતા હોય ત્યારે આપણને એવું ખ્યાલ આવે છે કે હું કાય ગુપ્તીની આરાધના નથી કરતો, હું કાય ગુપ્તીની વિરાધના કરું છું. કારણ કે આપણે આપણી ઉર્જાઓને એ દિશામાં લઈ જઈએ છીએ કે જે દિશાઓ આ શરીર રૂપી માધ્યમ એનો સદુપયોગ છે જ નહીં. તમે જુઓ, મૌન રાખનારા વ્યક્તિઓ એ વધુ જીવતા હોય છે. તમે જુઓ, ઓછું દોડનારા માણસો, કારણ વગર ન દોડે કે કારણ વગર ઓછું દોડનારા માણસો એ લાંબુ જીવતા હોય છે. આપણે ત્યાં શ્રાવકને પણ અનાવશ્યક ઘણી બધી પ્રવૃત્તિઓની ના પાડી છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે દરેક પ્રવૃત્તિને ધર્મના ફિલ્ડમાં કમ્પેર કરીશું. ભગવાને ક્યાંય દોડવા માટે વિરાધના નથી કીધી દોડવાની, તો આપણે ઘણી બધી વાર દોડી લઈએ છીએ. આપણે શરીરના ધર્મને સમજવા માટે ક્યારેય ઉલ્લસિત છીએ જ નહીં. અને એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે આપણે તપ પણ જે કરીએ છીએ ને એ શરીરને સાથે રાખીને કરતા જ નથી. મારા શરીરને એકાસણું ફાવે છે કે નહીં, મારા શરીરને એકાસણામાં કેટલા દ્રવ્ય વાપરવા ફાવે છે. અને અહીંયા વાત જ્યારે શરીરની છે ત્યારે પ્યોરલી શરીરની જ છે. પછી એમાં મન ન ભળે, જીભ ન ભળે, એટલે જીભનો સ્વાદ ન ભળે, આપણી પોતાની સંજ્ઞાઓ ન ભળે, એટલું સ્પષ્ટ હોય. પણ આપણે તો જ્યારે કોઈ પણ વસ્તુ વિચારીએ ત્યારે અંદર રાગ સિવાયની આપણી વિચારણા જ નથી. જો આટલી વેધકતા હશે ને, આટલો વિવેક હશે ને, તો એ ભેદ સમજતા પણ આવડશે કે આ ખાવું એ મારા શરીરની જરૂરિયાત છે અને આ ખાવું એ મારી જીભના સ્વાદની જરૂરિયાત છે. એટલીસ્ટ આ ક્લેરિટી તો જીવને થવી જ જોઈએ. આ પણ કાયગુપ્તીની આરાધના છે. મને આના વગર ચાલે એમ છે તો હું કેમ આ વાપરું? આ પણ કાયગુપ્તીની આરાધના છે. 10 મિનિટ મારા શરીરને ગરમીમાં હું રાખું, પણ એસી ચાલુ કરીને, પંખો ચાલુ કરીને ઇમિડિયેટલી કોઈ પણ જાતનો પ્રયાસ કર્યા વિના હું ઇલેક્ટ્રિસિટીના જીવોને, 6 કાયના જીવોને એ હું એને વિરાધું, એની હત્યા કરું, એ કઈ રીતે ચાલે? આવી વિચારણા તો જીવને થવી જોઈએ. એમને બેઠો હોઉં ત્યારે કાંઈ કામ ન હોય તો હું પગ હલાવે રાખું, એ ચંચળતાની નિશાની છે એ આપણને ખબર છે, પણ એ કાયગુપ્તીની વિરાધના છે એ આપણને નથી ખબર. કોઈ મળ્યું તો બસ સામાજિક વ્યવહારો સાચવવા માટે પણ એની હારે વાતો કરી રાખવી, એ કાયગુપ્તીની વિરાધના છે એવું આપણને નથી ખબર. વગર કારણે જોવું કોઈ પણ વસ્તુ એ પણ કાયગુપ્તીની વિરાધના થશે. પરમાત્માએ આપણને પંચેન્દ્રિયનું શરીર આપ્યું છે, તો 5 ઇન્દ્રિયોને આવશ્યકતા હોય એવી જ જગ્યાઓએ વાપરવી એ કાયગુપ્તીનું આદરવું છે. અને અનાવશ્યક જગ્યાએ વાપરવું એ કાયગુપ્તીનું વિરાધવું છે. આવા સામાન્ય નિયમને આપણે સમજી લેવો જોઈએ. અને પછી ધર્મને એક બાજુ રાખી અને આ કાયગુપ્તી નામનું જે તત્વ છે એને આપણા જીવનના સવારે જાગ્યાથી લઈને રાત્રે સુવા સુધીના કમ્પ્લીટ શેડ્યુલની અંદરમાં, કમ્પ્લીટ એક્ટની અંદરમાં એને પળે પળ એના પર ઉપયોગ મૂકવો જરૂરી છે. હું બોલું છું ત્યારે કેટલું આવશ્યક બોલું છું ત્યારે જેમ સામો દુભાય નહીં એ જેમ આવશ્યક છે, એ મારો આત્મા દુભાય નહીં એટલું જ બોલું, મારું હિત દુભાય નહીં એવું બોલું, એ પણ એટલું આવશ્યક છે. જૈણા જ્યારે પાડવાની વાત આવે છે ત્યારે ફક્ત સામાની પાડવી એવું નહીં, આપણી પણ પાડવાની વાત છે. એવું ન બોલવું કે જે બોલ્યા પછી ભવિષ્યની અંદરમાં આપણે એકલા પડી જઈએ. એવું ન બોલવું કે જે બોલ્યા પછીથી
જીવનની અંદરમાં ખાલીપો સર્જાઈ જાય. એ જેમ વચનગુપ્તીની આરાધના છે, એમ એવી પ્રવૃત્તિ ન કરવી કે જતે દિવસે શરીરની અંદરમાં અશક્તિ આવી જાય. એ સમયે નવી શક્તિ ઊભી કરવા માટે આપણે દવાઓ વગેરેનો સહારો લેવો પડે. અનાવશ્યક પગ હલાવીને આપણે જે એનર્જી આપણે રિલીઝ કરીએ છીએ શરીરમાંથી, એ એનર્જી એ ભવિષ્યની અંદરમાં આપણને એનર્જીલેસ કરી દેશે. ના, જરૂર નથી, હું નહીં ચાલું. જરૂર નથી, હું નહીં દોડું. ચાલવાથી કામ પતું જતું હશે તો હું દોડીશ નહીં જ. આવા કેટલા બધા આપણી કાયા માટેના વિચારો જે આપણાથી દૂર થઈ ગયા છે. સામાન્ય સ્તરની પણ કાયગુપ્તી આવી હોય, પછીથી તો ધીરે ધીરે શ્રાવક તરીકેનું જીવન આવશે કે જેમાં આપણે વિચારવાનું કે શ્રાવક તરીકે મારે કઈ રીતે ચાલવું જોઈએ. ચાલતી વખતે મોબાઈલ કેટલી લિમિટ સુધી હું વાપરીશ તો મારી કાયગુપ્તી સચવાશે, એ પણ આપણો ઉપયોગ હોવો જોઈએ. ફોન પર વાત કરતી વખતે ચાલવામાં બીજો કોઈ વાંધો, અપરાધ હોય કે દોષ હોય એ વસ્તુ પછીનો છે, પણ ક્યાંક મારી ઈર્યા સમિતિનું પાલન ચૂકાઈ જતું હોય તો ભાઈ ઉભા રહો. એ મારી કાયગુપ્તીનો એક પ્રકાર છે. ઇન્દ્રિયોના એવા ઉપયોગમાં આપણે આગળ વધીએ કે જેના કારણે કર્મસત્તાને બીજી વાર આ ઇન્દ્રિયો આપણને આપવાનું મન થાય. એને લાગે કે વર્થ છે, આપો ને ભાઈ, ફરી ફરીને આપો. આ ક્યારે એનો દુરુપયોગ નથી કર્યો તો આપો. આ આવકમાં કદાચ સદુપયોગ ન કરી શક્યો એટલો બધો વાંધો નથી, પણ દુરુપયોગ તો નથી જ કર્યો. આટલી પણ સિમ્પથી આપણી માટે પ્રકૃતિને ઊભી રહે, એ કાયગુપ્તીની આદરણા છે. આદરવું એટલે બેસિકલી રિસ્પેક્ટ આપવો. જ્યારે આપણે એમ કહીએ છીએ કે કાયગુપ્તી આદરવું, ત્યારે કાયાને, શરીરને રિસ્પેક્ટ આપવાનું શીખવું જ પડશે. આડેધડ આજે એવી રીતે તપશ્ચર્યા પણ નથી કરવી, ખાવું પણ એવું નથી જંક ફૂડ કે બીજું બધું કે જે આવતીકાલે મારું શરીર બગાડે. ના, કારણ કે શરીર બગડશે તો મન બગડશે, અને મન બગડશે તો મારા ભાવો બગડશે પાછળના. એટલે હું જે પણ કરું એ વિવેકપૂર્વક કરું. કાયગુપ્તીના પ્રકારને આ રીતે પણ આ એંગલથી પણ આપણે સમજી અને આપણે એ દિશાની અંદરમાં કેટલોક નવો વિવેક કેળવીએ એવી શુભ મંગલ કામના સાથે જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશ.